ખબરોમાં બન્યા રહેવા માટે બેલ આઇકોન દબાવો અને એબીપી અસ્મિતાને સબસ્ક્રાઇબ કરો. મહત્વના સમાચાર અમદાવાદથી પ્રાપ્ત થઈ રહ્યા છે. અમદાવાદ મનપામાં નેતા વિપક્ષનો વિવાદ વધારે વકર્યો. અમદાવાદ કોંગ્રેસના ધારાસભ્યોમાં જ વર્ગ વિગ્રહની પરાકાષ્ઠા જોવા મળી રહી છે. ગ્યાસુદ્દીન અને ઇમરાન ખેડાવાલાએ પત્રકાર પરિષદમાં નામ લીધા વગર આરોપ લગાવ્યો. પક્ષના જ ધારાસભ્યો અને કેટલાક મોટા નેતાઓ પર બંને ધારાસભ્યોએ ગંભીર આરોપ લગાવ્યા છે. ગ્યાસુદ્દીન શેખે કહ્યું કે પક્ષ વિરોધી કામ માટે પક્ષના નેતાઓ મળ્યા હતા. પક્ષમાં ચાલતી બાબતોને લઈને રાજીવ સાતવ અને અહેમદ પટેલને પણ પત્ર લખ્યો હોવાનું ગ્યાસુદ્દીન શેખે જણાવ્યું છે. તો ઇમરાન ખેડાવાલાએ કહ્યું કે સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા પક્ષના કાર્યકર્તાઓને નિરુત્સાહી કરવાનો આ પ્રયત્ન થઈ રહ્યો છે. અમદાવાદ મનપામાં નેતા વિપક્ષના પદને લઈને વિવાદ વધારે વકર્યો છે. એક જૂથ એવું માની રહ્યું છે કે દિનેશ શર્માને બદલવામાં આવે, એટલે કે નેતા વિપક્ષ મનપામાં બદલવામાં આવે. એક જૂથ દિનેશ શર્માના સમર્થનમાં છે. હવે અમદાવાદ કોંગ્રેસના ધારાસભ્યોમાં જ વર્ગ વિગ્રહની પરાકાષ્ઠા જોવા મળી રહી છે. એક તરફ ગ્યાસુદ્દીન શેખ અને ઇમરાન ખેડાવાલા, જેમણે પત્રકાર પરિષદમાં નામ લીધા વગર ગંભીર આરોપ લગાવ્યા છે. ઇમરાન ખેડાવાલાએ તો ત્યાં સુધી કહી દીધું કે સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા પક્ષના કાર્યકર્તાઓને નિરુત્સાહ કરવાનો પ્રયત્ન થઈ રહ્યો છે. તો ગ્યાસુદ્દીન શેખ કહી રહ્યા છે કે પક્ષમાં ચાલતી બાબતોને લઈને રાજીવ સાતવ અને અહેમદ પટેલને પણ પત્ર લખવામાં આવ્યો છે. પક્ષ વિરોધી કામ માટે પક્ષના નેતાઓ મળ્યા હતા. અમદાવાદના મુખ્ય આગેવાનો, 3 પૂર્વ અધ્યક્ષ, 2 પૂર્વ વિપક્ષના નેતા, 2 ધારાસભ્યો અને 1 પૂર્વ ધારાસભ્ય, એટલે અમે ભેગા થયા હતા. અમે તો દિનેશ શર્માના સમર્થનમાં ભેગા નથી થયા. અમારું ભેગા થવાનો મતલબ હતો કોંગ્રેસને સમર્થન કરવાનો, કે જે રીતના એક પાર્ટીને બળજબરીપૂર્વક, જેને કહેવાય કે મજબૂર કરવાનો પ્રયાસ થાય છે, આપણે બદલવું આવશ્યક હોય તો બરાબર છે, પરંતુ કેટલાક લોકો પોતાની પાર્ટીથી મોટા સમજતા હોય અને પોતાનો અહમને સંતોષવા અને પોતે એવું સાબિત કરવા માંગે કે અમદાવાદની અંદર અમે જે કહીએ એ જ થાય, એ મેસેજ આપવા માટેનો જો પ્રયાસ થાય, પાર્ટીને હાઈજેક કરવાની જ્યારે વાત થાય, તો એની સામે એક સાચા કોંગ્રેસી તરીકે અમે લોકોએ સહન કરી શકીએ નહીં. તો અગાઉ આ મામલે ખુદ દિનેશ શર્માએ શું નિવેદન આપ્યું હતું એ સાંભળીએ. એ લોકો પાર્ટી હિતમાં નહીં પરંતુ પોતાના પર્સનલ હિતમાં માંગણી કરતા હોય તેવું મને લાગી રહ્યું છે. અને આ લોકોનું કદાચ જે રીતે ભારતીય જનતા પાર્ટીનું કુશાસન છે, આજે ભારતીય જનતા પાર્ટીની એન્ટી ઇન્કમ્બન્સી લોકોમાં જે રીતે પ્રસરી ગઈ છે, લોકોને હવે કોંગ્રેસનું સુશાસન લાવવું છે. અને એવી ઘડીએ કોંગ્રેસના જ કેટલા લોકોને આ પ્રકારનું મિશન સોંપ્યું હોય તેવું હોય તો પણ કહી શકાય નહીં. એટલે હાલમાં તો બદલવાની કોઈ વાત નથી. અને જો હાઈકમાન્ડ આદેશ આપશે તો હાઈકમાન્ડનો જે પણ નિર્ણય હશે એ મને શિરોમાન્ય છે. જેને પણ વાત કરી હોય એ કદાચ ભારતીય જનતા પાર્ટીના મિશનના ભાગરૂપે પણ વાત કરી શકતા હોય છે. અને એ લોકો શું કરી રહ્યા છે છેલ્લા 15 વર્ષથી એ અમદાવાદ શહેરનો એક એક કાર્યકર્તા જાણે છે. એ કોંગ્રેસનો ધારાસભ્ય છે, કોંગ્રેસના સિમ્બોલ ઉપર ચૂંટાયેલો ધારાસભ્ય છે, એટલે પાર્ટી કરતા મહાન નથી. એને હર હંમેશા પાર્ટીના હિતમાં વાત કરવી જોઈએ. જો મને હટાવવાથી પાર્ટીનું હિત જળવાતું હોય તો પાર્ટીએ નિર્ણય લેવું જ જોઈએ, પાર્ટીના હાઈકમાન્ડે નિર્ણય લેવું જોઈએ, સ્વેચ્છાએ નિર્ણય લેવું જોઈએ. પરંતુ હાલમાં જે 15 દિવસથી જે રીતો કેટલાક લોકો પાર્ટી કરતા પણ પોતાને મોટું સમજી રહ્યા છે, એમને ખબર નથી કે જ્યારે 1 કરોડ રૂપિયા હોય ને અને એમાંથી એકનો આંકડો નીકળે તો એ 0 થઈ જાય છે. કેટલાક લોકોને આક્ષેપ પ્રતિ આક્ષેપ કરીને કોઈની કોઈ વાત દોડવાના પ્રયાસો કરતા હોય છે. એવું કોઈએ આવું કોઈના ઉપર કહેવું ના જોઈએ. ધારાસભ્ય તો 4 છે. કયા ધારાસભ્યો છે એમનું નામ કહેવું જોઈએ, સ્પષ્ટતા સાથે કરવી જોઈએ. કયા ધારાસભ્યો છે, કેમ કોનો વિરોધ કરે છે, એવી કોઈ વાત જ નથી. કોણ છે તો એમની પાસે નામ પૂછો, જે હોય જે સ્પષ્ટતાથી નામ કે. આમાં એવું છે કે દૂધ લેવું દોણી સંતાડવી એવું કરવાની ક્યાં છે. તો હિંમતસિંહ, શૈલેષ પરમાર, ગ્યાસુદ્દીન અને ઇમરાન ખેડાવાલા વચ્ચે વિવાદના એંધાણ વર્તાઈ રહ્યા છે. ઇમરાન ખેડાવાલાએ કોંગ્રેસના ધારાસભ્યો ઉપર લગાવ્યા હતા ગંભીર આરોપો, અને હવે હિંમતસિંહ, શૈલેષ પરમાર, ગ્યાસુદ્દીન શેખ અને ઇમરાન ખેડાવાલા, કોંગ્રેસના 4 ધારાસભ્યો અમદાવાદના, તેમની વચ્ચે વિવાદના એંધાણ વર્તાઈ રહ્યા છે. કારણ અમદાવાદ મનપામાં નેતા વિપક્ષનું પદ, જેને બદલવા માટે, એટલે કે નેતા વિપક્ષ અમદાવાદ મનપામાં બદલવા માટે ધારાસભ્યોનું એક જૂથ છે અને બીજું એક જૂથ છે જે
દિનેશ શર્માના સમર્થનમાં છે. અમારા એડિટર રોનક પટેલ જોડાઈ ગયા છે. રોનક, અત્યારે અમદાવાદમાં કોંગ્રેસના 4 ધારાસભ્યો વચ્ચે વિવાદ વકરે તેવી શક્યતા છે. પ્રદેશ કોંગ્રેસની નિષ્ફળતા ગણો તો નિષ્ફળતા, અનિર્ણયતા તો ગણો તો અનિર્ણયતા, એનું જ આ કારણ છે કે આ પ્રકારનો વિવાદ શરૂ થયો છે. અઢી વર્ષ માટે નેતા વિપક્ષની ટર્મ સામાન્ય રીતે રખાતી હોય છે, જેવી રીતે મેયરની ટર્મ રખાતી હોય છે. દિનેશ શર્માની ટર્મ પતી ગઈ છે, પરંતુ નવા નામની જાહેરાત નથી કરી, અને આ માત્ર અમદાવાદ પૂરતું જ નહીં, તમામ ઠેકાણે છે. હવે જે લોબી છે બંને બાજુની, કોંગ્રેસની જ 2 લોબી જે અમદાવાદ શહેરમાં પ્રવર્તમાન છે, એ ખુલીને સામે આવી ગઈ છે. બહાનું બનાવાયું છે દિનેશ શર્માના નેતા વિપક્ષ પદનું, કેમ કે પ્રદેશ તરફથી કોઈ નિર્ણય નથી લેવાતો, અને 4 જે ધારાસભ્યો છે એ અલગ અલગ લોબીમાં વહેંચાયેલા છે. બની શકે આપણા સમાચાર પ્રસારિત થયા પછી પ્રદેશ કોંગ્રેસ એવી પણ સ્પષ્ટતા કરે કે કોઈ પ્રકારના ભેદ નથી, અથવા તો કોઈ પ્રકારનો મતભેદ નથી, પરંતુ અહીંયા મનભેદ પણ છે, મતભેદ પણ છે. અને હકીકત એ છે કે દિનેશ શર્માએ નામ ન લીધું, ત્યારબાદ અન્ય એક ધારાસભ્ય એટલે હિંમતસિંહ પટેલ એમ કહે છે કે દિનેશ શર્મા નામ સ્પષ્ટ કરે. હવે આ બંને ધારાસભ્યો ગ્યાસુદ્દીન અને ઇમરાન ખેડાવાલા સામે આવ્યા, જેઓ પૈકીના એક કોર્પોરેટર પણ છે, અને એ પણ નામ નથી લેતા, અને એમ કહે છે કેટલાક ધારાસભ્યો અને કેટલાક આ પ્રકારના લોકો પક્ષને કાર્યકર્તાઓ નિરુત્સાહી કરી રહ્યા છે. સવાલ એ છે કે આ નેતાઓ જો કાર્યકર્તાઓને નિરુત્સાહી બનાવતા હોય તો પક્ષ આ નેતાઓ વિરુદ્ધ કાર્યવાહી કેમ નથી થતી? દિનેશ શર્મા આપણી જોડે જોડાયેલા છે. દિનેશભાઈ, એ જાણવું છે, સ્પષ્ટ નામ આપો. હિંમતસિંહભાઈએ સ્પષ્ટ કહ્યું કે દિનેશ શર્મા કહી દે કયા લોકો તેમને બદલવા માટેનો આ પ્રકારનો પ્રયાસ કરી રહ્યા છે. નામ કેમ નથી આપતા? હવે હિંમતભાઈ કહી રહ્યા છે કે શૈલેષભાઈ કહી રહ્યા છે, એમાં હું પડવા નથી માંગતો, પણ જે લોકો ધારાસભ્ય પદે, કોંગ્રેસના પણ ધારાસભ્ય પદે સુશોભિત છે, પ્રજાએ જેમને ચૂંટીને મત આપીને વિધાનસભા મોકલ્યા છે, એમને હંમેશા પ્રજાની વાત કરવી જોઈએ અને કોંગ્રેસના હિતની વાત કરવી જોઈએ. અને કદાચ આ 1.5-2 મહિના પછી જયારે પણ ચૂંટણી આવવાની છે, અથવા 5 વર્ષની ટર્મ પૂરી થવાની છે, ત્યારે વિપક્ષના નેતા બદલવું જોઈએ કે ના બદલવું જોઈએ, એ એમને પણ વિચાર કરવો જોઈએ અને પાર્ટીના હિતમાં વિચાર કરવો જોઈએ. જો ખરેખર એ પાર્ટીના હિતમાં વિચાર કરતા હોય તો યોગ્ય નિર્ણય પ્રદેશ પ્રમુખ સમક્ષ એમને મૂકવું જોઈએ. પણ અહીંયા તો એવું લાગ્યું છે કે પાર્ટીના હિત નહીં, પરંતુ ક્યાંક ને ક્યાંક પોતાના પર્સનલ હિતમાં આ લોકો વાત કરી રહ્યા છે. કોણ છે આ 2 ધારાસભ્યો? કોણ ધારાસભ્યો? દિનેશભાઈ, અમદાવાદ શહેરના ધારાસભ્યો છે. કોણ? હવે આપ તપાસ કરશો તો ખ્યાલ આવી જશે. તપાસ જુઓ, હું તમને કહું, તમારા કાર્યકર્તાઓ અમારા રિપોર્ટર્સને પૂછતા હોય છે, અમારા ત્યાં પ્રસારણ થતું હોય, આપનું જે નિવેદન ત્યારબાદ, એટલે જ હું કહું છું કે આપ સ્પષ્ટ કરો ને. આપ જો કહી રહ્યા છો તો આપ પક્ષના હિત સ્પષ્ટ કરી દેવું જોઈએ, એટલી મત નેતામાં હોવી જોઈએ. સ્પષ્ટ કહી દે કે ભાઈ આ બંને લોકો જે સંપૂર્ણ રીતે હિંમતસિંહ પટેલ અને ધારાસભ્ય શૈલેષભાઈ પરમાર જે રીતે હાલના ચૂંટણીના સમયમાં વિરોધ પક્ષના નેતાનો બદલવાની વાત કરે છે, ત્યારે કદાચ એમને લાગતું હશે કે આ કોંગ્રેસના હિતમાં હશે અને તેના માટે આ વાત કરતા છે. એટલે આપ એમ કહેવા માંગો છો કે હિંમતસિંહ પરમાર અને શૈલેષ પટેલ ઉપર આપના આરોપ છે કે આ પ્રકારની વાત એમને શરૂ કરી અને ચૂંટણીના વર્ષમાં ડિસ્ટર્બ કરવાનો પ્રયાસ કરાયો? ના, હું આરોપ નથી કરતો, હું સાચી વાત કરું છું. એ સાચી હકીકત છે કે એમને યોગ્ય જગ્યાએ મને બદલવાની રજૂઆત કરી છે, અને કદાચ એમને લાગતું હશે મને બદલવાથી પાર્ટીનું હિત સચવાશે, આવનાર ચૂંટણીમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં કોંગ્રેસનું શાસન સ્થાપિત થશે, એટલે એમને વાત કરી છે. આપની કોઈ વાત થઈ હિંમતસિંહભાઈ જોડે, શૈલેષભાઈ જોડે? એક જ પક્ષના નેતાઓ છો? ના, એમની જોડે મારે કોઈ ચર્ચા નથી. તો એવું શું કારણ? તો તમારા પક્ષના હવે જે કારણ હશે તો આપ એમને પૂછી શકો છો ને. નહીં દિનેશભાઈ, હું એમ નથી કહેતો, હું એ જ પૂછવા માંગુ છું. તમારા પક્ષના કાર્યકર્તાઓ વિચારતા છે એપ્લિકેશન પણ નહીં, નેતા વિપક્ષ અને એ શહેરના 2 ધારાસભ્યો વચ્ચે શું એ પ્રકારના સંબંધ નથી રહ્યા કોંગ્રેસના નેતાઓમાં? ના, એ તો સમગ્ર અમદાવાદ શહેરના નહીં, ગુજરાતનો કોંગ્રેસનો એક કાર્યકર્તા જાણે છે કે કેમ બદલવા માંગે છે, એ અંગે મારે આગળ કઈ કહેવું નથી. મારા ખાલી દિનેશભાઈ એક જ સવાલ હતો, શું કોમ્યુનિકેશન થાય એ પ્રકારના સંબંધ આપના અને 2 ધારાસભ્યો વચ્ચેના નથી રહ્યા? ના, બધા સંબંધ છે, અમારા આગેવાન છે, આગેવાન જોડે હંમેશા સંબંધ હોય. તો આપ વાત કરો છો કે આપ કેમ એમને નથી પૂછતા? વાત નથી કરતો, હું તો અમુક ટાઈમે એમને મળું બી છું, એમની ચા પીવા પણ જઉં છું. વાત કરવાની ક્યાં વાત? જી દિનેશભાઈ.
આપનો ખૂબ ખૂબ આભાર. જી દિનેશ.